આધુનિકતા ભણી ડગ માંડી રહેલા વીજ તંત્ર દ્વારા કચ્છ સહિત રાજ્યના વીજ જોડાણ ધારકોના વીજ મીટરોને બદલે સ્માર્ટ મીટર લગાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક તબક્કે સૌરાષ્ટ્રમાં રહેણાંક હેતુસરના અને સરકારી કચેરીઓના જૂના વીજ મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં પણ આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તે પૂર્વે કચ્છના વીજ ગ્રાહકોને મોટી રાહત મળી છે. રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે અગાઉ વિવાદ થયા બાદ વીજ કંપનીએ નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે. સ્માર્ટ મીટર પ્રીપેડને બદલે પોસ્ટ પેડ કરી દેવાયા છે. એટલે કે ગ્રાહક હવે અગાઉ રિચાર્જ નહીં કરાવે, પરંતુ જૂના મીટરની જેમ જ દર 1-2 મહિનાની સાયકલ પ્રમાણે જ બિલ આવશે. આ ઉપરાંત કોઈ ગ્રાહકને સ્માર્ટ મીટર અંગે કોઈ દુવિધા હોય તો તે સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ લગાવી શકશે. આ અંગેની વિગતો મુજબ પીજીવીસીએલ સહિત રાજ્યની 4 વીજ કંપનીઓ દ્વારા વીજળીના પરંપરાગત મીટરોના સ્થાને આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મીટર લગાવવાની કવાયત પ્રાયોગિક ધોરણે મહાનગરોમાં શરૂ કરાઈ હતી. જો કે સ્માર્ટ મીટરો લાગતા વધુ બિલ આવતા હોવા સહિતના હોબાળાના પગલે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની દસીને ના પાડી દેતા આખરે વીજ તંત્રને પોતાના નિયમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. રાજ્યભરમાં સ્માર્ટ મીટરના વિરોધ બાદ હવે કચ્છ સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રીપેડને બદલે પોસ્ટ પેડ સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે ગ્રાહકને રિચાર્જ કરવામાંથી મુક્તિ મળી છે. પીજીવીસીએલે સ્પષ્ટતા કરી છે કે જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાડવા ઈચ્છુક હશે તેના ઘરે ચેક મીટર લગાડાશે, જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય. સ્માર્ટ મીટર ગ્રાહકો દૈનિક વીજ વપરાશના યુનિટ પોતાની મોબાઈલ એપ્લિકેશન પર જોઈ શકશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને સ્માર્ટ મીટરની એપ્લિકેશન પર માસિક બિલ અપાશે. મોબાઈલ એપના ઉપયોગથી દૈનિક, સાપ્તાહિક, માસિક વીજ વપરાશ જાણી શકાશે. વીજ વપરાશને તપાસી ટ્રેક પણ કરી શકાય છે. આ માહિતી માસિક અથવા દૈનિક સરખામણી સાથે વીજળી વપરાશના ડેટાને ટ્રેક કરી શકે છે, જેથી વીજ વપરાશ ઘટી જશે. વીજ વપરાશનો ડેટા સંગ્રહિત થશે. વીજ બિલ માટે માણસો નહીં દોડાવવા પડે. આગામી વર્ષે કચ્છ જિલ્લામાં 2 તબક્કામાં પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોના પરંપરાગત મીટરોને બદલી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવાની છે. સ્માર્ટ મીટર મુદ્દે ફેલાયેલી ભ્રાંતિથી દૂર રહેવા કચ્છના વીજ ગ્રાહકોને અપીલ કરતા પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકોને નાણાં ભરપાઈ માટે 2 વિકલ્પ આપવામાં આવશે. જે ગ્રાહકો રિચાર્જ કરી પેમેન્ટ કરવા ઈચ્છતા હશે તેઓ એડવાન્સ પેમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકશે, જ્યારે અન્ય ગ્રાહકોને મહિનાના અંતે પેમેન્ટ સેટલમેન્ટ માટેનો વિકલ્પ આપવામાં આવશે. આ ઉપરાંત જે ગ્રાહકો 30 દિવસ સુધી પોઝિટિવ બેલેન્સ મેન્ટેન કરશે તેવા ગ્રાહકોને ખાસ 2% ભેટ રિબેટ મળે તે માટેની દરખાસ્ત પણ રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. સ્માર્ટ મીટર મુદ્દે ફેલાયેલ ભ્રાંતિ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે જૂના મીટરો બદલી સ્માર્ટ મીટર લગાવતા પૂરતી ચકાસણી કરવામાં આવશે. સ્માર્ટ મીટરોની મલ્ટી લેવલ ચેકિંગ પૂર્ણ થયા બાદ જ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે. તેમ છતાં કોઈ ગ્રાહકને શંકા રહેશે તો પીજીવીસીએલ દ્વારા 3 માસ સુધી કોઈ પણ માસિક ભાડા વગર ચેક મીટર પણ સાથે લગાડી આપવામાં આવશે, જેનાથી વીજ ગ્રાહક જાતે જ બંને મીટરોના રીડિંગની સરખામણી કરી સ્માર્ટ મીટર અંગે પ્રવર્તી ભ્રાંતિ અંગે પોતાનું સમાધાન કરી શકશે. હાલ પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોમાં પ્રવર્તી રહેલ શંકાઓ દૂર કરવા માટે જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત થયા બાદ જ કોઈપણ ક્ષેત્રમાં મીટર બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કચ્છ જિલ્લામાં 2 તબક્કામાં હાથ ધરાનારી વીજ મીટર બદલવાની પ્રક્રિયા સંભવિત આગામી વર્ષે શરૂ થશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીનો 45 મીટર રોડ 4 લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા 937 કરોડ મંજૂર કર્યા છે. હાલની સ્થિતિએ 10 મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પીડ કોરિડોર થવાથી સુપ્રસિદ્ધ તીર્થસ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. આ રસ્તો આંતરરાષ્ટ્રીય સરહદ અને પાણધ્રો લિગ્નાઇટ માઇન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. 45 કિલોમીટરનો આ ભુજ નખત્રાણા માર્ગ 4 લેન હાઈ સ્પીડ કોરિડોર થવાથી સરળ, ઝડપી અને ઇંધણ બચતયુક્ત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે. રાજ્ય સરકાર દ્વારા પશ્ચિમ કચ્છના વિકાસને વેગ આપવા કરેલી હાઈ સ્પીડ કોરિડોરની જાહેરાતથી સમગ્ર કચ્છવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ભુજ નખત્રાણા માર્ગ પર સતત વધી રહેલા ટ્રાફિકના ભારણને ઘટાડવા 45 કિલોમીટરના રસ્તાને 4 લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સહર્ષ આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પશ્ચિમ કચ્છના વિકાસને વેગવાન કરવામાં આવેલ ઘોષણાથી આ વિસ્તારમાં પ્રવાસન સહિતના ક્ષેત્રે લાભ થશે. કેશુભાઈ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળી હતી. તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મનીષ મહેશ્વરી તેમજ એટીવીટી સભ્ય ધર્મેન્દ્રગીરી ગોસ્વામીએ મંગવાણા ગામે હાઈસ્કૂલ ઉપરથી જતી વીજ રેષા હટાવવા, જે આખી જ રેષા જર્જરિત છે અને છાત્રો માટે જોખમી પુરવાર થઈ શકે તેમ છે. તાલુકામાં પવનચક્કી અને વીજ પોલ કંપની દ્વારા પંચાયતનો વેરો ભરવામાં આવ્યો છે કે નહીં તેની માહિતી આપવા માંગ કરી હતી. તો તાલુકાના અલગ અલગ વિભાગના 34 જેટલા પ્રશ્નો છે, જે ધારાસભ્યો સીએમઓમાં પ્રશ્ન પૂછે છે, જેને જે તે વિભાગના અધિકારીઓ સમયમર્યાદામાં જવાબ પદાધિકારીઓને આપી દે અને પ્રશ્નોની ગંભીરતા સમજે તેવી ટકોર કરી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રતિનિધિઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડિસેમ્બર માસનો પ્રથમ સપ્તાહ વીતી ગયો છે, પરંતુ કચ્છમાં મોડે શરૂ થયેલ શિયાળાની સિઝનની હજુ પકડ મજબૂત બની નથી. છેલ્લા 4 દિવસથી રાત્રિભર ઠાર અને દિવસે ગરમીની અસર તળે બેવડી ઋતુની કચ્છવાસીઓ અનુભૂતિ કરી રહ્યા છે. આજે પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વહેલી પરોઢે ઝાકળ વર્ષાથી માર્ગો ભીંજાયા હતા. જોકે ઝાકળ વર્ષા બાદ સૂર્યનારાયણના દર્શન થતા ઠારનો અનુભવ ઓસરી ગયો હતો. સામાન્ય રીતે સવારે 9 થી 10 વાગ્યા સુધી અનુભવાતો ઠાર આજે ગાયબ થયો હતો અને સવારથી જ વાતાવરણ ગરમ હૂંફાળું રહ્યું હતું. નલી આજે 13.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી શીત મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં 18 અને કંડલામાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેતા વાતાવરણની વિષમતાથી લોકો અકળાયા હતા. હવામાન વિભાગે આગામી સપ્તાહથી તાપમાનમાં ઘટાડા સાથે ઠંડી વધવાની આગાહી કરી છે. હાલે બેવડી ઋતુની અસરથી જિલ્લામાં તાવ, શરદી જેવી સિઝનલ બીમારીનું પ્રમાણ વધ્યું છે. ભુજની બાર એસોસિએશનની આગામી 20મી ડિસેમ્બરના 22 બેઠકો માટેની ચૂંટણી યોજાનારી છે, જેમાં 50 ઉમેદવારો મેદાનમાં છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 10 ડિસેમ્બર રાખવામાં આવી છે. ચૂંટણી માટે 100 ફોર્મ લેવાયા હતા, જેમાંથી ફોર્મ રજૂ કરવાના અંતિમ દિવસે 50 ફોર્મ જમા થયા છે, જેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવાર, સામાન્ય અને મહિલા ઉપપ્રમુખ માટે 2 ઉમેદવાર, મંત્રી માટે 3 ઉમેદવાર, સહમંત્રી માટે 3, સહમંત્રી માટે 2, ખજાનચી માટે 4, લાઇબ્રેરી સેક્રેટરી માટે 3, મહિલા પ્રતિનિધિ માટે 2, કારોબારી સભ્ય માટે 25 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ચૂંટણી સભ્યો અને ઉમેદવારો બંને માટે મહત્વપૂર્ણ છે, જેમાં વિવિધ પદ માટે કડક પ્રતિસ્પર્ધા થવાની ધારણા છે. અમારા 754 મતદારો સાથેના ભુજ બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણી ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી નિયમોને આધીન સમગ્ર ગુજરાતમાં જે તારીખ 20મી ડિસેમ્બરે ચૂંટણી થઈ જાય છે, તેમાં આ ભુજ બાર એસોસિએશનની પણ ચૂંટણી થવા જઈ રહી છે. આની અંદર ટોટલ કારોબારી સભ્ય અને હોદ્દેદારો મળી કુલ 23 જગ્યાઓ છે. એ 23 જગ્યાઓમાંથી 50 ફોર્મ ગઈકાલ સુધી આવી ગયા છે. હવે ફોર્મની ચકાસણી, ફોર્મ પરત ખેંચવા, એ બધી કાર્યવાહીના અંતે તારીખ 11ના ફાઇનલ ઉમેદવારોની યાદી અમારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે યાદી પ્રસિદ્ધ કર્યા બાદ તારીખ 20ના સવારે કોર્ટ કમ્પાઉન્ડમાં મતદાન રાખવામાં આવેલ છે અને મતદાન પૂર્ણ થયેથી તે જ દિવસે સાંજ સુધી એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. બાર એસોસિએશન એટલે વકીલ મંડળ, જેમ કોઈ પણ સંસ્થા હોય એમાં અમારા વકીલોની સંસ્થા છે અને એના વહીવટ માટે જે લોકોની નિમણૂક, જે કારો સમિતિની નિમણૂક કરવાની હોય એના માટેની પ્રક્રિયા છે, જે ચૂંટણી અથવા તો સિલેક્શન અથવા ઇલેક્શન, એ બેમાંથી એક રીતે થાય છે. જેમાં સિલેક્શન ન થાય તો ઇલેક્શન કરવું પડે છે. એના ભાગરૂપે આ ઇલેક્શન કરવામાં આવે છે. ભુજમાં આવેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થતા શાળા કક્ષાએ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસીય આયોજનમાં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ અંગે શાળાના આચાર્ય
ભૂમિકા ગઢવીએ જણાવ્યું હતું કે ઇન્દિરાબાઈ શાળાને 75 વર્ષ પૂર્ણ થતા 6, 7 અને 8 ડિસેમ્બરના અમૃત મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રમતોત્સવ, આનંદ મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે રમતોત્સવ યોજાયો હતો, જેમાં વિવિધ વિભાગના છાત્રોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા છાત્રોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરાયા હતા. તો બીજા દિવસે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં મહેંદી ક્લાસીસ, આર્ટ ક્લાસીસ, બ્લડ ટેસ્ટ, હેલ્થ ક્લાસીસ સહિતના સ્ટોલ રખાયા હતા. કાર્યક્રમના અંતિમ દિવસે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના દાતાઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર છાત્રોનું સન્માન કરવામાં આવશે. તો દાતા પરિવારના રસિકભાઈ કરમચંદ થાવરે ઇન્દિરાબાઈના જીવન તેમજ શાળાની સ્થાપના અંગેની વિગતો આપી હતી. ભુજમાં નિઃશુલ્ક કન્યા કેળવણી માટે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના નિર્માણ અને સંચાલન અંગે તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અંગે વિગતવાર માહિતી આપી હતી અને તે સમયના શાળાના કેટલાક દસ્તાવેજી કાગળ પણ પ્રસ્તુત કર્યા હતા. વર્તમાન સમયમાં શાળામાં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક પ્રગતિ અંગે શાળા પરિવાર દ્વારા તેમને માહિતી અપાઈ હતી. તે નિહાળી તેમણે ખુશી વ્યક્ત કરી હતી. વર્ષ 1939માં મારા વડીલશ્રીઓએ મારી દાદીમાં ઇન્દિરાબાઈના નામથી પ્રાથમિક શાળા એક એડ્યુકેશન ટ્રસ્ટ બનાવી, જેનું નામ કરમચંદ ડોસાભાઈ એડ્યુકેશન ટ્રસ્ટ રજીસ્ટર કરાવી અને એ શાળા બનાવી, મકાન બનાવ્યું કે જે અત્યારે વાણિયાવાડની સ્કૂલની બાજુમાં છે. ત્યાં પ્રાઇમરી એટલે ગુજરાતી તે વખતે 1 થી 4 સુધી ગુજરાતી સ્કૂલો ક્લાસ ગણાતા અને પહેલી ઇંગ્લિશથી 7 ઇંગ્લિશ સુધી મિડલ સ્કૂલ અને હાઈસ્કૂલ ગણાતી. તો ત્યાં 4 ગુજરાતી સુધી અને 3 ઇંગ્લિશ સુધી ત્યાં ભણાવવામાં આવતું. હવે જે ગર્લ્સ જે 4થી ઇંગ્લિશથી 7મી ઇંગ્લિશ સુધી ભણવા માટે બાળાઓ માટે કોઈ પણ સ્કૂલ હતી નહીં. ભુજમાં એક જ સ્કૂલ હતી જેનું નામ ઓલ્ડફેડ હાઈસ્કૂલ ગવર્મેન્ટ ચલાવતી. એમાં કો એડ્યુકેશન શિક્ષણ હતું. એ તે વખતના સમાજના વાલીઓને પોતાની બાળાઓને 13-14 વર્ષ થાય એટલે ઘરે બેસાડતા, કારણ કે કો એડ્યુકેશન તે લોકોને ના મંજૂર હતું. એટલે મારા વડીલશ્રીએ વિચાર કર્યો કે આપણે ભુજમાં એક ગર્લ્સ એક્સક્લુઝિવ ખાલી ફક્ત કન્યાઓ માટે સ્કૂલ થાય, હાઈસ્કૂલ બને, એ માટે એ લોકોએ મહારાજશ્રી સાથે વાત કરી. ભુજના મહારાજશ્રી, કચ્છના મહારાજશ્રી સાથે અમારા વડીલોનો બહુ સારો સંબંધ હતો. એટલે અમારી અરજીને માન્ય રાખી મહારાજશ્રીએ હમણાં જે સ્કૂલ જે જમીન ઉપર છે એ જમીન પસંદ કરાવી. મારા પિતાશ્રી આ જમીનને પસંદ કરવા માટે મહારાજશ્રી મદનસિંહજી બાબા પોતે મારા પિતાશ્રી સાથે હાજર હતા કે કરમચંદ તમને કઈ જમીન જોઈએ છે, આટલી બધી જમીન છે, જે જોઈ લઈ લો. એટલે મારા પિતાશ્રીએ હમણાં જે સ્કૂલ ચાલે છે એ જમીન પસંદ કરી અને મહારાજશ્રીએ આ જમીન આપવાનો ઠરાવ નક્કી કર્યો. એ ઉપરથી આ સ્કૂલ ચાલુ થઈ. સર, કઈ સાલમાં? અને 1947માં અમે રજી કરી અને 1947 તરત જ મંજૂર કરી અને અમારા વડીલશ્રીએ 1 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું, જેનાથી મકાન તૈયાર થાય અને એ પછી કચ્છ રાજ્ય પોતે જ આ સ્કૂલને ચલાવે. અને એ શરતો, અમુક શરતો નક્કી કરી અને કચ્છ સ્ટેટને આ સુપ્રત કરી. જે છોકરીઓ જે અમુક મહેંદીના ક્લાસીસ, આર્ટના ક્લાસીસ, પછી બ્લડ ટેસ્ટના, હેલ્થના, પછી જે ખવડાવવાના ક્લાસીસ, એ બધાના સ્ટોલ ઉપર જોઈને જે છોકરીઓને જે ઉમંગ હતો, જે ઉત્સાહ હતો, એ મારી કલ્પનાની બહારની વાત હતી. અને જોઈને મને મારી છાતી ખૂબ 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 અભિમાનથી ખુલી છે અને મને ખૂબ જ આનંદ થયો છે. ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા છે, તો તેનું શાળા કક્ષાએ અમૃત મહોત્સવનું મહા આયોજન કરેલું છે અમે, જેમાં તારીખ 6, 7, 8 આ 3 દિવસનો કાર્યક્રમ છે. ગઈકાલે 6 તારીખે અમારે અહીંયા શાળા ઉત્સવ યોજવામાં આવ્યો, રમતોત્સવ, જેનામાં વિવિધ અલગ અલગ રમતોનો સમાવેશ કર્યો હતો. જ્યારે આજે સવારે આનંદ મેળાનું આયોજન કર્યું હતું, જેનામાં પણ
ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ વર્તમાન અહીંની વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ખાણીપીણીના સ્ટોલ તેમજ અહીં જે આપણી શાળામાં વોકેશનલ એજ્યુકેશન ચાલે છે તે અંતર્ગતના મહેંદી ક્લાસ તેમજ હેલ્થને લગતા જે પણ ચેકઅપ આવે છે એ બધા સ્ટોલ પણ અહીં કને રાખવામાં આવેલા હતા. અને આજની જ સાંજની વાત કરું તો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો છે, જેનામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છે અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે. અને આવતીકાલે સમાપનનો દિવસ રહેશે, જેનામાં વિવિધ અતિથિઓ છે, વિવિધ દાતાઓ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ તમામ સહભાગી બની અને સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. તેમજ શાળાઓમાં જે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલી છે વિદ્યાર્થીઓ, રમતગમત ક્ષેત્રે હોય, કલા ક્ષેત્રે હોય અને કે શિક્ષણ ક્ષેત્રે હોય, એવી વિશિષ્ટ સિદ્ધિવાળી વિદ્યાર્થીઓનું પણ અમે સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. લખપત તાલુકાના પાણદ્રો ખાતે પંચાયતના કેમ્પમાં આધાર કાર્ડ સુધારવા આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણદ્રો પંચાયતમાં કેવાયસી તેમજ આધાર કાર્ડમાં સુધારા અંગે કેમ્પ યોજવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએથી કેમ્પ યોજાયો હતો, જેમાં કેટલાક અરજદારોનો સમય પૂરો થઈ ગયો હોવાનું ઓપરેટરે જણાવ્યું હતું. અનેક અરજદારોને ધર્મના ધક્કા પડ્યા હતા. દૂર દૂરથી આવેલા અરજદારો રોષે ભરાયા હતા. આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રાજેશ સોનીએ મામલતદારને ટેલિફોનિક જાણ કરી હતી. તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરાયું હોવા છતાં સરકારી અધિકારીઓએ અરજદારોને પૂરતો લાભ આપવામાં ઉદાસીનતા દાખવતા લોકોમાં રોષ ફેલાયો હતો. પાંદરુ ગ્રામ પંચાયતની અંદર આધારની કેવાયસી તેમજ આધારના સુધારા અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએથી આવેલી ટીમ જે આ કામગીરી અંતે આવેલી હતી, પરંતુ 4:30 વાગે કેટલાક અરજદારો જ્યારે આ કેમ્પની અંદર પોતાની કામગીરી માટે આવ્યા અને આધાર વિશે માહિતી કરી તો 4:30 વાગે ત્યાંના ઓપરેટર દ્વારા એમ કહેવામાં આવ્યું કે હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, અમારી પાસે આગળના હજી 3 થી 4 આધારની કામગીરી બાકી છે, એટલે હવે તમારો ટાઈમ પ્રમાણે કામ નહીં થાય. તો મારે એ પૂછવું છે કે જો તમે 5 વાગ્યા સુધીનો ટાઈમ આપતા હો તો 5 વાગ્યા સુધી તમારે એ જે આવેલા અરજદારની વિગતો લેવામાં કેમ ના આવી? 5 વાગ્યા પછી કદાચ કોઈ અરજદાર આવે અને તમે એને ના પાડો તો યોગ્ય વાત છે કે ભાઈ 5 વાગી ગયા છે, તમે હવે તમારા કોઈ પણ કામગીરી અંદર લેવામાં નહીં આવે, ટાઈમથી પાછળ આવ્યા છો. 5 વાગ્યા સુધી જો કે આધાર માટે કામગીરી માટે આવેલા હોય અરજદારો અને એને 4:30 વાગે ના પાડી દેવામાં આવે તો આ વસ્તુ કેટલી યોગ્ય છે? બીજું કે સમય 11 વાગ્યાથી પહેલાનો હતો અને ટીમ પણ 11:15 વાગે આ પંચાયતની અંદર આવી હતી, એવું પણ કેટલાક અરજદારો અહીં અમને માહિતગાર કર્યું હતું. તો શું તંત્ર ખાલી કામ દેખાડવા માટે જ કામ કરે છે? અમે આ અંગે તાલુકા મામલતદારશ્રીને ટેલિફોનિક ઉપર વાતચીત કરી કે ભાઈ આવી રીતનું થયું છે અમારાથી, જો આ વસ્તુ યોગ્ય કેટલું છે. મામલતદારશ્રી એ વખતે ક્યાંક 12-1 કોર્ટના કામગીરીની અંદર હતા, પરંતુ રિસ્પોન્સ મળ્યો. તો મારો કહેવાનો એટલો જ અંત છે કે જો તમે આ કામગીરીનો સમય આપો ને એ સમય દરમિયાન જો કોઈ અરજદાર આવે અને તમે ના પાડી દો કે હવે તમારો ટાઈમ પતી જશે ત્યાં સુધી તમારો નંબર નહીં આવે, તો એ વહેલું જ ના પાડી દીધું, એનો મતલબ શું? તો અરજદારો 5 વાગ્યા પછી આવે અને કદાચ પોતાની એન્ટ્રી માટે આવે ને ના પાડે તો વસ્તુ વ્યાજબી છે કે સમય પૂરો થઈ ગયો છે, હવે આવે તો લેવાય નહીં. પરંતુ 4:30 વાગે આવેલા અરજદારને જો એમ તમે કહી દેતા હો કે તમારો સમય પૂરો થઈ ગયો છે, હવે કામગીરી નહીં થાય, તો આ વસ્તુ યોગ્ય કેટલી છે? તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આવા જો કામગીરી કરતા જે તંત્રના કર્મચારીઓ એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી મારી રજૂઆત તેમજ માંગણી છે. આ અંગે અમે વિવિધ કક્ષાએ પણ હજી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું, કારણ કે અમારી પાસે પુરાવા છે કે 4:30 વાગે એ લોકો અમને ના પાડી છે. તો આ અંગે યોગ્ય નહીં થાય તો અમે તાલુકા મામલતદારશ્રીને તો જાણ કરી છે, અમે ઉપ કક્ષાએ પણ રજૂઆત કરશું એવી અમે અહીંથી માંગણી કરી છે.